વિદ્યાર્થી મિત્રો નમસ્તે. વિદ્યુત રસાયણ વિજ્ઞાનની અંદર આપણે સ્વાધ્યાય જોતા હતા. 3.5 સુધીના દાખલા ગણ્યા છે બધાએ. મોટાભાગના એ દાખલા ગણ્યા છે વ્યવસ્થિત રીતે. આજે સ્ટાર્ટ કરીએ આપણે 3.6થી. વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ રજૂ કરી છે સ્ક્રીનની અંદર 3.6નું બટન સેલ જે બહોળા પ્રમાણમાં કાંડા ઘડિયાળ અને ઉપકરણોમાં વપરાય છે તેના નીચેની પ્રક્રિયાઓ આપેલ છે. Zn plus Ag2O plus H2O is gives to Zn plus 2Ag plus 2OH minus. પ્રક્રિયા માટે મુક્ત ઉર્જા ડેલ્ટા આરજી થીટા અને ઈ થીટા સેલ ગણવાનો કીધો છે. તો વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા આરજી થીટા શોધવા માટે માઇનસ NF ઈ થીટા સેલ, તો પહેલાં શું શોધવું પડશે? ઈ થીટા સેલ શોધવો પડશે. તો એના માટે રાસાયણિક પ્રક્રિયા પણ લખવી જરૂરી છે. તો તમને આવડવી જોઈએ રાસાયણિક પ્રક્રિયા અહીંયા લખતા. તો સૌથી પહેલાં જોઈએ કે ભાઈ શેમાંથી શેમાં શું રૂપાંતર થાય છે. તો ઓક્સિડેશન આંક ગણી લેવાના. આનો ઓક્સિડેશન આંક છે +2, આનો 0 અને આનો +2. આની વાત કરીએ સિલ્વરનો +1 છે અહીંયા, તો અહીંયા 0 છે. બાકી બધા તો પ્રેક્ષક આયન છે, ચેક કરો. તો ફેરફાર આ બેમાં જ થાય છે. તો એ બેની રિએક્શન પહેલાં વિચારવાની કે Znમાંથી શું બનાવવાનું છે? Zn +2 2 ઇલેક્ટ્રોન. ત્યારે એનો ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ આ એનોડ તરીકે વર્તશે. રિડક્શન પોટેન્શિયલ આપણે જાણીએ છીએ ઈ થીટા સેલ આનો, એટલે કે Zn +2 માંથી Zn -0.76 વોલ્ટ લખી શકાય. -0.76 વોલ્ટ પહેલાં લખવાનું. ત્યારબાદ વાત કરવાની આપણે Ag2O માંથી શું બને છે? Ag. પણ અહીંયા તમે ચેક કરો, ઇલેક્ટ્રોન મેળવે છે 2, બરાબર. ઓલામાં શું હતું? 2 ઇલેક્ટ્રોન ગુમાવતા હતા. એ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે, ઓલરેડી 2 Ag બનાવશે, પ્લસ ઓક્સિજન તો છૂટો પડે જ છે. પણ આપણે અત્યારે એનું ધ્યાનમાં લેતા નથી પ્રેક્ષક આયન તરીકે. તો કેથોડ ઉપરની રિએક્શન છે, આપણે વિચારી શકાય છે. એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય યાદ રાખજો. સિલ્વર છે પણ અહીંયા સિલ્વર Ag+માંથી નથી બનતું, આપણે અલગ રીતે બને છે. એટલે આનું યાદ રાખશો 0.344, સોરી આનું 0.80 યાદ રાખજો. આનું શું આવશે? નહીં, આનું 0.344 આવશે, કારણ કે આપણે અલગ Ag2O માંથી બનાવીએ છીએ. એટલે 0.344 તો આપણે લખવું પડશે Ag, સોરી ફરીથી લખું છું. એ અહીંયા ઈ થીટા Ag2O Ag બરાબર 0.344 વોલ્ટ. આ રિડક્શન તરીકે, તો આનું રિડક્શન થશે. હવે આપણે ભણી ગયા ઈ થીટા સેલ શોધવો હોય તો ઈ થીટા કેથોડ માઇનસ એનોડ, એટલે Ag2O by Ag minus E theta Zn +2 Zn. તો આનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.344 માઇનસ -0.76, એટલે માઇનસ હું પ્લસ કરી નાખું, બરાબર. ફરીથી લખીએ ઈ થીટા સેલ. આગળનું હું નથી લખતો, ડાયરેક્ટ કિંમત મૂકું છું. 0.344 માઇનસ +0.76, એટલે આપણને મળશે લગભગ 1.10 વોલ્ટ. 1.10 વોલ્ટ ઈ થીટા સેલ મળી ગયો. અહીંયા 2 ઇલેક્ટ્રોનનું વહન થાય છે, એટલે n બરાબર શું લઈએ? 2. और डेल्टा आर जी थीटा बराबर -NF ई थीटा सेल. આપણે n બરાબર 2 મળ્યો છે, 96500 લઈએ. ક્રોસ ઈ થીટા સેલ આપણને 1.10 મળ્યો છે. આ ગુણાકાર કરીએ એટલે લગભગ મારા ખ્યાલથી 21, 30, 72 જૂલ પણ માઇનસમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના ગણી શકાય છે આ દાખલો, બરાબર. તો ખાસ ધ્યાનમાં રાખજો. સૌથી પહેલાં કેથોડ અને એનોડ ઉપર થતી પ્રક્રિયા વિચારો અને એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્યને આધારે ઈ થીટા સેલ શોધો. આ ઈ થીટા સેલ મળી ગયો અને એમાં બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો છે? તો 2 ઇલેક્ટ્રોન વહે છે. Znમાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને Ag2O 2 ઇલેક્ટ્રોન મેળવે છે.
બંને સમાન હોવા જોઈએ, ધ્યાનમાં રાખજો. એટલે 2 ઇલેક્ટ્રોનનું વહન થાય છે એ n બરાબર 2 મૂક્યા, એફ ફિક્સ છે 96,500, તો આપણને મળશે ડેલ્ટા આર જી થીટા. હકીકતમાં મળે છે કુલમ વોલ્ટમાં મળે છે જવાબ, પરંતુ 1 કુલમ વોલ્ટ બરાબર 1 જૂલ, એટલા માટે આપણે જૂલમાં પણ લખી શકાય છે. ચલો એના પછીની વાત કરીએ આપણે 3.7 વિદ્યુત વિભાજન દ્રાવણ માટે. આ તો ઓલરેડી મોલર વાહકતાની વ્યાખ્યાયિત કરો એ તો તમને આવડશે, થિયરી છે બરાબર. 3.8 0.20 મોલર કેસીએલના દ્રાવણની વાહકતા 298 કેલ્વિન તાપમાને 0.0248 સિમોન્સ પ્રતિ સેન્ટીમીટર છે, તો તેની મોલર વાહકતા ગણો. તો વિદ્યાર્થી મિત્રો, આ ઘણા મને પૂછો છે પ્રશ્ન કે 3.6 અને 3.8 કેવી રીતના ગણો. તો ધ્યાનમાં રાખજો, સૌથી પહેલાં સાંદ્રતા આપેલી છે 0.20 મોલર કેસીએલ. દ્રાવણની વાહકતા 298 કેલ્વિન તાપમાને એકમ જોવાનું એટલે ખ્યાલ આવી જશે સિમોન્સ પ્રતિ, આપણે એમ કહી શકાય સેન્ટીમીટર. અને મોલર વાહકતા લેમ્ડા એમ ગણવાનું કીધું છે. તો હંમેશા યાદ રાખો, અહીંયા લેમ્ડા એમ શોધવાનું કીધું છે, તો ડાયરેક્ટ જ સૂત્ર વાપરે. લેમ્ડા એમ બરાબર પહેલાં તો સૂત્ર વાપરે કે ક્રોસ 1000 ભાગ્યા સી. સી એટલે મોલારિટી બરાબર. તો તમારી પાસે કે છે સેન્ટીમીટર ઇન્વર્સમાં, હા છે. સિમોન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. સાંદ્રતા છે મોલરમાં, હા છે. કિંમત મૂકો ને જવાબ લાવો. કેની મૂલ્ય મુખ્ય 0.0248 ક્રોસ 1000 ભાગ્યા 0.20. તો એટલું કરતાં લગભગ મારા ખ્યાલથી ભાંગાકાર કરતાં 124 મળે છે બરાબર. તો આ મોલર વાહકતાની વાત થઈ. એના પછી વાત કરીએ આપણે મોલર વાહકતાનું સૂત્ર, એકમ લખજો ખાસ, 124 સિમોન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ મળે છે. હવે વાત કરીએ આપણે 3.9 0.0001 મોલર કેસીએલ દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ 298 કેલ્વિન તાપમાને 1500 ઓહ્મ છે. મતલબ સાંદ્રતા આપેલ છે, અવરોધ આર આપેલ છે, અને કીધું છે આ જ સાંદ્રતા દ્રાવણની 298 કેલ્વિન તાપમાને વાહકતા કે આપેલ છે 0.146 ગુણ્યા 10⁻³ સિમોન્સ પ્રતિ સેન્ટીમીટર ઇન્વર્સ હોય તો કોષ અચળાંક શોધો. તો કોષ અચળાંક માટેનું વાત કરીએ તો કે બરાબર આપણે ભણી ગયા છે જી ક્રોસ જી સ્ટાર. તો આપણે આ શોધવું છે, એના માટે કે આપણી પાસે હોવો જોઈએ. છે જી છે નહીં, જી નથી, પણ આપણે એવું કહી શકાય 1/r મૂકી શકાય. તો કે બરાબર જી હંમેશા કોનું છે? વ્યસ્ત, આરનો વ્યસ્ત છે. જી સ્ટાર, આરને ઉપર લઈ જાઓ તો જી સ્ટાર બરાબર કે ઇન્ટુ આર. તો કે તમને આપેલો છે કેટલો છે? 0.146 ક્રોસ 10⁻³ અને આર આપણને આપેલ છે 1500 ઓહમ. મળી જશે. તો કોષ અચળાંક, સોરી કોષ અચળાંક નહીં, પણ આ તો આપણે કોષ અચળાંક આપણે એમ કહી શકાય, કોષનો કોષ અચળાંક જી સ્ટાર મેળવી લીધો. આ તો ખાસ ધ્યાનમાં રાખજો. આના આધારે આપણે મળશે, કેટલો મળશે? તો 0.29 સેન્ટીમીટર ઇન્વર્સ મળે છે. 0.29 સેન્ટીમીટર ઇન્વર્સ. તો આ થઈ આપણે એમ કહી શકાય 3.9નો દાખલો. એના પછી જોઈએ આગળ 3.10. વિદ્યાર્થી મિત્રો, સોડિયમ ક્લોરાઇડની વાહકતા જુદી જુદી સાંદ્રતાએ 298 કેલ્વિન તાપમાને આપવામાં આવી હતી અને પરિણામો નીચે પ્રમાણે હતા. સાંદ્રતા અલગ અલગ આપેલી છે, આપણને રકમ ચોપડીમાં જોઈ શકીએ છીએ. 0.0001 પછી 1. તો રકમની અંદર અલગ અલગ આપણને આપેલી છે સાંદ્રતા. એની સાંદ્રતા આપણને વાહકતા આપેલી છે બરાબર. તો એ કોષ્ટક મેં બનાવ્યું છે ઓલરેડી. આ રીતના ગણવાનું જ્યારે પણ, અને આપણે શોધવાનું શું કીધું છે એ જોઈએ. બધી જ સાંદ્રતા માટે લેમ્ડા એમ ગણો અને લેમ્ડા એમ વિરુદ્ધ વર્ગમૂળમાં સીનો આલેખ દોરો. તો પહેલાં તો લેમ્ડા એમ શોધવા માટે સૂત્ર શું વાપરીશું? કે ક્રોસ 1000 ભાગ્યા સી. તો એના આધારે આપણે શોધી શકાય.
બીજો પોઈન્ટ કીધો છે લેમડા એમ જીરો થીટાનું મૂલ્ય શોધો. તો લેમડા એમ જીરો થીટાનું મૂલ્ય આપણે ગ્રાફ ઉપરથી મળી શકે છે. તો ચેક કરીએ, ફરીથી વાત કરીએ આપણે. સૌથી પહેલાં મેં સાંદ્રતા લીધી, એની વાહકતા લીધી. એ સાંદ્રતા જે છે એનું વર્ગમૂળ કર્યું, કારણ કે આપણે ગ્રાફમાં જરૂર પડવાની છે. આપણે લેમડા એમ બરાબર કે ક્રોસ 1000 ભાગ્યા કે ક્રોસ 1000 ભાગ્યા સી એટલે મોલારિટી, બરાબર. અહીંયા સાંદ્રતા અહીંયા સિમોન્સ પ્રતિ મીટર છે. તો સિમોન્સ પ્રતિ મીટર છે એટલા માટે આપણે જો સેન્ટીમીટર હોત તો આ સૂત્ર વાપરત, મેં તમને પહેલાં કીધું છે. હવે આને વાપરીશું લેમડા એમ બરાબર કે ભાગ્યા સી, અને મોલ પ્રતિ લીટરમાં વાપરીશું એટલે 10⁻³ થઈ જશે. તો 10⁻³ વડે ગુણી નાખો એટલે લીટર ઇન્વર્સ થઈ જશે મીટર ઇન્વર્સનું. તો એ જ વસ્તુ કરી છે અહીંયા, આ સૂત્ર વાપરેલું છે. એના આધારે કિંમત મૂકી છે આ બંને, અને ઓલરેડી આ મૂલ્ય મળતા ગયા. તમે જાતે શોધી શકાય છે, બરાબર. હવે એણે ગ્રાફ દોર્યો છે એ જોઈએ. આપણે પહેલું મળી ગયું ભાઈ, બધાના લેમડા એમ શોધી નાખ્યા. હવે લેમડા વિરુદ્ધ સી વર્ગમૂળમાં સીનું આલેખ દોરીએ, અને એના આધારે લેમડા જીરોનું મૂલ્ય શોધીએ. તો સૌથી પહેલાં આના બધા મૂલ્ય લખેલ છે એટલે આપણે ઉલ્લેખ કરતા નથી. લેમડા એમ વિરુદ્ધ સી, થોડો ગ્રાફ જોશે ને મારે આવી જોશે, એટલે આકૃતિ જોશે. તો ગ્રાફ માટે આપણે એમ કહી શકાય સૌથી પહેલાં વર્ગમૂળમાં સી વિરુદ્ધ લેમડા એમનો ગ્રાફ દોરીએ. તો લેમડા એમ બરાબર શું છે? 0.01237. તો 0.01237 મિનિંગ આપણે એમ કહી શકાય આ જે ગ્રાફ દોર્યો છે અહીંયા 0.12037 આવતું હશે. એને લેમડા એમ ત્યારે કેટલો હતો? તો આપણે મળી ગયો લેમડા એમ 0.1237 અહીંયાના ભાગમાં, આ ભાગ છે એ વર્ગમૂળમાં સી છે, તો 0.0316. તો એના આધારે છે. તો હવે જરૂર નથી કારણ કે ઉપર લખેલ જ છે બધું. તો જોઈએ, ઝૂમિંગ કરીએ આપણે. ગ્રાફની અંદર જોઈ શકાય છે તમને, ઓલરેડી તમે ગણતરી કોષ્ટકમાં બધું મૂલ્ય આપ્યું છે. 0.10 આપેલ છે, જ્યાંથી આમ લંબાવતા 0.10 થશે લેમડા એમ. 0.018 આમ થશે. એમની વચ્ચેનું જે છેદન થાય છે ત્યાં બિંદુએ ટીપ કરો. એ રીતના 0.141 અને 0. આપણને આપેલ છે 0.110 એના ટપકો કરો. 0.224 અહીંયા આવતું હશે, બરાબર. આપણે એમ કહી શકાય 0.0111 અહીંયા આવતું હશે, અને 0.224 અહીંયા આવતું હશે. આપણે એમ કહી શકાય અહીંયાના ભાગમાં 0.0107 આવતું હશે, અને આ બાજુના ભાગમાં આપણે એમ કહી શકાય 0.3161 ભાગ આવતો હશે. આ બધા બિંદુને જોડતી એક મેં રેખા દોરી, અને જો એને આગળ લંબાવવામાં આવે તો જ્યાં છેદે છે અને આ વચ્ચેનું અંતર છે એને લેમડા એમ 0 કહેવામાં આવે છે. એટલે આપણને મળી ગયું આપણે 0.125 લેમડા એમ 0. તો બસ આ રીતના શોધી શકાય છે સિમોન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ મોલ. તો ધ્યાનમાં રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો. ચલો એના પછી વાત કરીએ આગળ. 3.11મો દાખલો. એમાં લખ્યું છે કે 0.00241 મોલર એસિટિક એસિડની વાહકતા 7.896 ક્રોસ 10⁻⁻5 સિમોન્સ પ્રતિ સેન્ટીમીટર છે, તેની મોલર વાહકતા ગણો. અને જો એસિટિક એસિડની લેમડા માટે લેમડા એમ 0નું મૂલ્ય 390.5 સિમોન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ હોય તો તેનો વિયોજન અચળાંક શોધો. તો આપણને ઓલરેડી આલ્ફા શોધવાનું કીધું છે, બરાબર. વિયોજન અચળાંક આલ્ફા ઉપરથી આપણે કીધું છે કે એ શોધવાનું કીધું છે. તો આપણે કે એ શોધવા માટે આપણી પાસે છે કે એ બરાબર આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા. તો આલ્ફા શોધવો જરૂરી છે. આલ્ફા ક્યાંથી મળશે? લેમડા એમ ભાગ્યા લેમડા એમ થીટા. તો આપણી પાસે લેમડા એમ છે, ચેક કરીએ પહેલાં, અને લેમડા એમ થીટા છે. તો લેમડા એમ થીટા તો આપી દીધો છે, લેમડા એમ નથી, પણ લેમડા એમની જગ્યાએ આપણને આપેલ છે કે આપેલ છે, જો કે આપેલ છે ક્રોસ 1000 ભાગ્યા સી કરીએ, સાંદ્રતા મૂકીએ તો કિંમત મળી જાય.
તો સૌથી પહેલી આપણને યાદ ખ્યાલ આવી ગયો કે લેમડા એમ શોધવાનું છે. તો આપણી પાસે કે ક્રોસ 1000 ભાગ્યા સી. પહેલાં તો કે બરાબર લખીએ આપણે શું છે 7.896 ક્રોસ 10⁻⁵ ક્રોસ 1000 ભાગ્યા 0.00241. બરાબર. આ ભાગાકાર કરતાં આપણે લગભગ જવાબ આવશે 32.76 32.76 સિમોન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. એકમ લખજો. લેમડા એમ બરાબર લેમડા એમ મળી ગયું. હવે આલ્ફા બરાબર આપણે ભણી ગયા છે લેમડા એમ ભાગ્યા લેમડા એમ થીટા. તો ડાયરેક્ટ સૂત્રની અંદર કિંમત મૂકીએ 32.763 આગળ ભણ્યા એ સિમોન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ અને એના પછી લખીએ આપણી પાસે આપેલ છે 390.5 સિમોન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. ગુણોત્તર લેતા આપણે 0.0839 આલ્ફા મળે છે. આલ્ફા મળી ગયો વિદ્યાર્થી મિત્રો. હવે લખી શકાય વધારાની ડાયરેક્ટ પણ સૂત્ર વાપરી શકાય, પણ અત્યારે રિએક્શન લખીએ આપણે પહેલી વખત છે એટલે CH3COO માઇનસ પ્લસ H પ્લસ અહીંયા 1 અહીંયા 0 0 1 માઇનસ આલ્ફા 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 અહીંયા સી વડે ગુણી નાખીએ. તો હવે કે બરાબર ભણી ગયા છે આલ્ફા સ્ક્વેર સી સ્ક્વેર નિપજની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી. એક ઉડી જશે. તો નવું સૂત્ર જે બનશે એ કે બરાબર આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા. આલ્ફાની વેલ્યુ મૂકી દો અહીંયા જે મળી હતી આપણને 0.0839 સ્ક્વેર ઇન્ટુ સી. સાંદ્રતા તમને આપેલી છે ઓલરેડી. કેટલી આપેલ છે 0.00241 ભાગ્યા 1 માઇનસ આલ્ફા 0.0839. એટલું કરતાં આપણને જવાબ મળશે એ લગભગ 1.85 ક્રોસ 10⁻³ મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના શોધી શકાય છે. તો ખાસ ધ્યાનમાં રાખજો, ઉલટેથી વિચારવાનું કે વિયોજન અચળાંક માટેનું સૂત્ર શું હતું કે બરાબર આલ્ફા સ્ક્વેર સી અપન 1 માઇનસ આલ્ફા. આલ્ફા ક્યાંથી મળે તો લેમડા એમ ભાગ્યા લેમડા એમ થીટા. તો આપણી પાસે લેમડા એમ થીટા હતું, લેમડા એમ નહોતું. લેમડા એમ શોધવા માટે પાછી સૂત્ર જે કે આપણને આપેલો હતો અને સી આપેલો હતો એના આધારથી શોધ્યું. તો એના પછી વાત કરીએ આપણે 12મો દાખલો. નીચેના રિડક્શન માટે કેટલો વિદ્યુત ભાર જોઈએ? તો 1 મોલ Al+3 માંથી એલ્યુમિનિયમ બનાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો બહુ ઇઝી છે કે રિએક્શન પહેલાં લખવી પડે Al+3 3 ઇલેક્ટ્રોન મેળવે અને એલ્યુમિનિયમ બનાવે, પણ આ એક જ મોલ લેવાનો છે. તો આપણે એમ કહી શકાય 1 મોલ એલ્યુમિનિયમ બનાવવા માટે 3 ફેરાડે ઇલેક્ટ્રોન આપવા પડ્યા. મતલબ એ થઈ ગયો 3 ક્રોસ 96,500 કરશો કુલમમાં ફેરવવા માટે તો આપણને મળશે જવાબ એલ્યુમિનિયમનો જે આશરે 2,89,500 મળશે. 2,89,500 કુલમ મળશે. તો આ રીતના ગણી શકાય. એ રીતના બીજો દાખલો વિચારીએ. Cu+2 માંથી શું બનાવ્યું છે? Cu. મતલબ અહીંયા મેં કેટલા ઇલેક્ટ્રોન આપ્યા હશે? 2. તો 1 મોલ કોપર બનાવવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 2 ફેરાડે મોલની. 1 મોલ ઇલેક્ટ્રોન બનાવવા માટે 2 ફેરાડે મોલ. તો 2 ફેરાડે મોલ મતલબ 2 ક્રોસ કુલમમાં ફેરવવું છે 96,500 કરો. તો આપણને જે મળે છે એ લગભગ મળશે 1,93,000 મળશે. 1,93,000 જવાબ મળશે 2 ફેરાડે બરાબર. ચલો એના પછી વાત કરીએ લાસ્ટ MnO4 માંથી Mn+2 બનાવે છે. હવે અહીંયા ઇલેક્ટ્રોન કેવી રીતના કાઉન્ટ કરે છે એ આપણે ફરીથી વાત કરો. અહીંયા ઓક્સિડેશન આંક શોધી નાખો +7 અહીંયા +2 વચ્ચેનો ડિફરન્ટ કેટલાનો છે? 5. તો 5 ઇલેક્ટ્રોન હશે. રિએક્શન સંતુલિત નથી કરતો અત્યારે, બાકી સંતુલિત કરવા માટે અહીંયા આખી રિએક્શન આપણે જે મેથડ રેડોક્સ પ્રક્રિયાની અંદર ભણ્યા હતા કે સૌથી પહેલાં શું કર્યું હતું ફરીથી એક વાત રિપીટ કરી લઈએ. અહીંયા Mn+2 છે તો સૌથી પહેલાં આપણે એમ કહેતા ઓક્સિડેશન આંક નક્કી કરી લેવાનો +7 +2. પછી બીજું સ્ટેપ શું હતું? ડિફરન્ટ.
હવે આપણે રિએક્શન અહીંયા તો એક જ આપેલ છે એટલે આપણે આગળ વધશું નહીં, પરંતુ અહીંયા આપણે એમ કહીશું કે 5 ઇલેક્ટ્રોન તો દાખલ કરવા પડે. હવે વાત કરીએ બંને બાજુ ચાર્જ ગણીએ. બંને બાજુ ચાર્જ ગણીએ તો અહીંયા -6 છે અને આ બાજુ +2 છે. બંને બાજુ ઇક્વલ કરવા છે. એસિડિક માધ્યમ છે, કારણ કે આપણે ભણી ગયા છે MnO4 એસિડિક માધ્યમમાં જ Mn+2 બનાવે છે. તો આપણે ઓલરેડી -6 તો H+ ઉમેરવા પડે. કઈ બાજુ H+ ઉમેરશું? આ બાજુ. કેટલા H+ ઉમેરશું? 8H+. તો અહીંયા લખશું 8H+. બરાબર, 8H+ મુકાઈ ગયા. હવે ચેક કરો અંદર રિએક્શન સંતુલિત કરવા માટે વિદ્યાર્થી મિત્રો. બાકી જરૂર નથી આમાં, પણ બને ત્યાં સુધી આપણને આવડવી જોઈએ મેથડ યાદ. ત્યારબાદ ઓક્સિજનના કાઉન્ટ કરતા તો અહીંયા 4 છે, અહીંયા 0 છે. તો આ બાજુ કેટલા અણુ ઉમેરતા તો પાણીના 4. ચેક કરો, બધું ઓકે થઈ ગયું. સમજાય? તો રિએક્શન બનશે MnO4 -8H+ + 5 ઇલેક્ટ્રોન ઇઝ ગીવ્સ ટુ Mn+2 + 4H2O. તો આ બને છે. હવે આપણે ભણીએ છીએ કે ભાઈ એક Mn+2 ઉત્પન્ન કરવા માટે કેટલાની જરૂર પડી? 5 ફેરાડે. તો 5 × 96500 કરો તો આપણને મળશે, ઓલરેડી કુલમમાં જવાબ મળશે. એ જે પણ મળે છે એ તમારે ધ્યાનમાં રાખવાનો છે. અહીંયા લગભગ 5 ક્રોસ કર્યા છે, 96500 એટલે ગુણાકાર કરી જ નાખીએ. 0 25 વધી 2 6 35 ને 32 વધી 3 48 એટલા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ ધ્યાનમાં રાખજો, કુલમ મળી જશે, આવડશે. તો એક MnO4 ને ઉત્પન્ન કરવા માટે. એના પછી 3.13 જોઈએ. નીચેના ઉત્પાદન માટે ફેરેડેના પર્યાયમાં કેટલીક વિદ્યુતની જરૂર પડશે? તો કેટલા વિદ્યુતની જરૂર પડશે એટલે ફેરાડેમાં જવાનું છે. તો આપણે પહેલાં ઉલટી પ્રક્રિયા છે. મેં 3 સ્ટેપ કીધા તો યાદ કરો. તો જ્યારે પણ કોષ ઉપર જમા થતો હોય જથ્થો શોધવો હોય તો પહેલાં વિદ્યુતભાર તમને આપેલો હોય, સમય આપેલો હોય તો Q = IT. પછી બીજું સ્ટેપ હતું 96500 વડે ભાંગવાનું કીધું હતું. ત્રીજા સ્ટેપની અંદર રિએક્શન લખવાની કીધી હતી. રિએક્શન આના આધારે આપણે લખતા હતા કે ભાઈ આ હમણાં જોયું કે 1 મોલ એલ્યુમિનિયમમાં 3 ફેરાડે મોલ છે. 1 મોલ એલ્યુમિનિયમ બનાવવા માટે તો આપણે એવી જ રીતના 3 ફેરાડે મોલે 1 મોલ એમોનિયા. તો આપેલા ફેરાડે કેટલા? તો એના ઉપરથી મોલ મળી જશે. મોલ મળે એટલે વજન ભાગ્યા આણ્વીય દળ. એનાથી આખી વિપરીત ઉલટી પ્રક્રિયા છે. તમને અહીંયા વજન આપી દીધું છે તો વજન ઉપરથી શું શોધી શકાય? મોલ. તો 20 ગ્રામ છે કેલ્શિયમ. એને કેલ્શિયમનું વજન કેટલું થાય? 40 મળે ખ્યાલથી ગ્રામ. 40 ગ્રામ વડે ભાંગવામાં આવે તો આપણને મળશે 1/2. 1/2 એટલે 0.5 મોલ મળ્યા. સમજાય? હવે રિએક્શન વિચારીએ CaCl2ની આયનીકરણ કરીએ તો Ca+2 + 2Cl-. મતલબ Ca+2 છે તો Ca+2નું રિડક્શન થાય તો શું થાય? 2 ઇલેક્ટ્રોન મેળવે અને કેલ્શિયમ 1 મોલ બનાવે. તો મારે 1 મોલ કેલ્શિયમ બનાવવા માટે 2 ફેરાડે મોલ ઇલેક્ટ્રોન પાસ કરવા પડે. 2 ફેરાડે મોલ ઇલેક્ટ્રોન પાસ કરવા પડે. તો હમણાં જોયું કે 0.5 મોલ કોપર બનાવવો છે તો કેટલા મોલ? તો 0.5 × 2 ભાગ્યા 1. 0.5 × 2 ભાગ્યા 1 એટલે 1 મોલ ફેરાડેની જરૂર પડે. જો મોલ ફેરાડેમાં આપ્યા છે તો 1, પરંતુ જો એમ કે કુલમમાં તો 1 × 96500 કરવાનો એટલે 96500 કુલમ જવાબ મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પહેલો દાખલો. એવી જ રીતના બીજો દાખલો પણ ગણી શકાય છે. પીગલિત Al2O3માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ. તો 40 ગ્રામને આપણે શું કરીએ? એલ્યુમિનિયમને આણ્વીય દળ વડે ભાંગી નાખીએ. અત્યારે વેલ્યુ નથી લખતો, એમનો લખું 40 ભાગ્યા તો આ મળી ગયા મોલ. ભાંગાકાર નથી કરતો, કેલ્સી નથી એટલે અત્યારે અલાઉડ મારી પાસે. તો આપણે ડાયરેક્ટ દાખલો ગણી શકાય. Al2O3નું આયનીકરણ કરો તો એમાં શું છે? L+3 સ્વરૂપમાં છે ને. તો વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ આપણે એના પછી. તો લખી શકાય L+3 + 3 ઇલેક્ટ્રોન ભેગા થશે, એલ્યુમિનિયમ બનાવશે. તો આના ઉપરથી કહી શકાય 1 મોલ એલ્યુમિનિયમે બનાવવા માટે 1 મોલ એલ્યુમિનિયમ બનાવવા માટે 3 ફેરાડે ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો આપણે આગળ જોયા હતા, મોલ શોધ્યા હતા. 40 ભાગ્યા 27 મોલ એલ્યુમિનિયમે કેટલા ફેરાડે ઇલેક્ટ્રોન જરૂર પડે? તો 40 ×
ભાગ્યા 27 ક્રોસ 3 અને ભાગ્યા 1 એટલું કરતાં આપણે જવાબ જે મળશે 9 તેરી 27 એટલે 40 ભાગ્યા 9 કરો તો તમને લગભગ જવાબ મળશે અહીંયા 4.44 તો એટલા ફેરાડે મોલ આપવા પડે. તો વિદ્યાર્થી મિત્રો બહુ ઇઝી દાખલા છે, તો મેથડ યાદ રાખજો ખાસ. પહેલાં મેં મોલ શોધ્યા, મોલ ઉપરથી રિએક્શન લખી, રિડક્શન પ્રક્રિયા લખી, એના ઉપરથી મેં એક મોલે જેટલા ઇલેક્ટ્રોન ફેરાડે આપવા પડે એટલા જ આપણને જે મોલ મળ્યા છે એટલા એ કેટલા, આ રીતના શોધી શકાય. એના પછી વાત કરીએ આગળ. એક મોલ ઉત્પાદન માટે ઓક્સિડેશન પ્રક્રિયામાં કેટલી વિદ્યુતની જરૂર પડશે? 3.14. તો બહુ ઇઝી થઈ ગયું હવે. તો સૌથી પહેલાં એક મોલ H2O માંથી O2 બનાવવાનો છે, વિદ્યુતની જરૂર પડશે એમ કીધું, એનું એ જ પોઈન્ટ છે, પણ અહીંયા ઓક્સિડેશન પર્યાયમાં છે એટલે ઓક્સિડેશન, ઓલામાં શું હતું? ફેરાડે પર્યાયમાં હતું. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો H2Oનું ઓક્સિડેશન કરીએ તો H2O માંથી O2 બનાવીએ તો O2 પ્લસ 1/O2 પ્લસ આપણે ભણાઈ ગયા છે એવી રીતના 2H2O is gives to O2 plus 4H plus 4 ઇલેક્ટ્રોન. પણ આપણને પાણીનો અણુ કેટલો આપ્યો છે એને? એક જ. તો 1 મોલ દીઠ લેવાના છે આપણે, 2 મોલ નહીં. તો આપણે આ રિએક્શનને ભાંગી નાખીએ, 1/O2 પ્લસ 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન, આખા સમીકરણને 2 વડે ભાંગી નાખ્યા. આ રિએક્શન મળી ગઈ. આના ઉપરથી થઈ ગયું કે ભાઈ 2 ફેરાડે મોલ હું પાસ કરું, સોરી 1 મોલ H2O માંથી 1 મોલ H2Oનું O2માં રૂપાંતર કરવા માટે મારે કેટલા ફેરાડેની જરૂર પડે છે? 2. અહીંયા લખવાનું 1 મોલ H2Oનું O2માં રૂપાંતર કરવા માટે મારે 2 ફેરાડે ઇલેક્ટ્રોન પાસ કરવા પડે. સમજાય? તો 2 ફેરાડે. હવે આપણને ઓક્સિડેશનના પર્યાયમાં કીધું એટલે 2 ક્રોસ ફેરાડેને આપણે એમ કહી શકાય કુલમમાં ફેરવવો હોય તો 96,500 આપણે ગુણી નાખો તો એ જે જવાબ મળે એ રીતના વાત કરીએ. FeO માંથી Fe2O3 રિએક્શન વિચારો, અહીંયા ખાસ અગત્યની છે. તો 1/2 પણ લખી શકાય, 2 લઈએ, Fe2O3 છે બરાબર, પ્લસ આપણે એમ કહી શકાય 2 ઇલેક્ટ્રોન, હજી વધ્યું છે 2 ઇલેક્ટ્રોન લઈ શકાય. તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, અને FeOનું Fe2O3માં તો આપણે ઓક્સિડેશન આંકર લઈએ, એનો -2 + 2 આનો લઈએ તો વિદ્યાર્થી મિત્રો આનો આપણે ઓક્સિડેશન આંક લઈએ તો Fe+3માં રૂપાંતર થાય છે, યાદ રાખજો 3માં. કારણ કે આની અંદર આ સૂત્ર શેનું છે? FeO ઇન્ટુ Fe2O3, સોરી આ નહીં, Fe3O4 હતો જ. FeO ઇઝ ગીવ્સ ટુ Fe2O3. તો આની અંદર તો સિમ્પલ આ +3, આ શું છે? +2. બંને વચ્ચેનો તફાવત કેટલાનો છે? 1નો. તો 1 ઇલેક્ટ્રોન મૂકી દીધા. પરંતુ અહીંયા એક Fe છે તો અહીંયા 1/2 કરવું પડે તો 1 ઇલેક્ટ્રોન મળે. તો એક FeO માંથી 1/2 Fe2O3 બનાવવા માટે 1 ફેરાડે ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો 1 ફેરાડેને કુલમમાં ફેરવો હોય તો 96,500 વડે ગુણી નાખો તો આપણને 96,500 કુલમ જવાબ મળે. તો આ થયા 3.14 સુધીના દાખલા. વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધીનો રાખીએ, આગળના દાખલા આગલા સેશનમાં જોઈશું. તો અહીંયા સુધીનો ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. ખૂબ જ અગત્યના છે દાખલા, તો દાખલા ફરજિયાત ગણજો. આ ચેપ્ટરની અંદરથી બોર્ડની એક્ઝામની અંદર દાખલા ખરેખર પૂછાય છે, અને એ 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં અથવા આપણે એમ કહી શકાય 5 માર્કમાં પણ પૂછી શકે છે. તો એટલે સુધી રાખીએ.